હલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મેં કીધું બહાર જાય ને તો વળી કોક આપણને હાકલ મારે કે તમારું પાણી વાળી લો એમ કે એટલે કોક નું સાંભળવું કરતા એકદમ જવું હારું. તો ભલે મેં વૈષ્ણવ કઈ એટલું સાંભળ્યું ને કહું છું ઘડી ખમો ખમો તો મૂકી દીધા. ના એવું નથી, તો ઓલા નળી ચડાઈ લેવી. હવે ન નીકળે તો શું જોશ આવે ને વધારે ઉપરથી એટલે નળી એકદમ છટકી જાય હોતે ને કઈ નક્કી ન હોય એનું. તમને કહું તે દિવસે પછી હું નીકળો ને તે દિવસે નીકળો ને તે દિવસ પછી આમ થયેલો હતો સાવંદ ઉપરથી. મેં કીધું આમાં મળે આપણે વરે પક્ષી જેવો મારા ભાઈ તે દિવસ નીકળ્યા નથી. તું ચાર વર્ષથી બોલો ને કઈ નથી સંભળાતું. મારા ભાઈ કાલે તે દિવસે નીકળ્યા ને વિસાવદર થી ત્યારે હું કહું સાવંદ ઉપર થયેલો પછી આમથી. મેં કીધું આમાં મળે ને ભલે આપડે ઓળખતા નથી પછી એમ થાય તો ખર્ચ છે. નવીન તમે વાત કરી હતી ને આવ્યો તો વાત કરી હતી કોને? મારા ભાઈ ને. ના ના એ વાત થોડી કરવાની. હા તો વાંધો ને મેં બોલું તમને નથી કહેતા એવું લાગતું હું કે ફલાણા વૈષ્ણવ આવ્યા મારે ને તને કઈથી પાછું ટીકવું છે ને ખબર ન હોય ક્યાં 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 કોણ છે નહીં તો એને ખબર ન હોય કઈ ઓળખતા ન હોય. એ એવું ભેગા થઈને ભેટો તો કેવાય તો ચોખવેટ કરાય એમ. બીજું હું અત્યારે આનંદમાં બધા ઓલા કડિયા કામ હાલે છે શું છે? હા એ ચાલુ જ છે એટલે પણ આજ નથી એવા બપોર સુધી છે બીજું કરવા ગયા છે બપોર પછી આવવાના છે. તો આ લોકો કઈ આવવાના? એ લોકો ને કઈ નથી ન હોય તો બારે આવે તો 12:30 આવે તો 1 આવે ને કઈ નથી ન હોય. પેલું ન કેવાય તો આવે હજી તમે ગયા પછી મેં દાળ ભાત બનાવ્યા શાક બનાવ્યું રોટલી બનાવી રસ કાઢ્યો ત્યાર પછી તે તમારા ભાઈ કોણ થઈ ગયું હાલો નીકળું છે કોણ એવા છે એટલે થઈ તેમ કે નીકળું છે એટલે બસ મારે ભાગવું પડે. ના એ તો કેમ કીધું હું આવું છું જુનાગઢ નથી ગયો એટલે પછી આપડે તો એવો વિશ્વાસ તો ન કરે ને. નહીં અરે એવું લાગે તો કોઈ આવી ગયું બે ગયો હોય તો યાદ વળી ખોટી થઈ ગયા એટલે મોટા આવ્યા ને વિસાવદર થી તો નીકળી જ ગયા થાય. મેં તો વિચાર કર્યો ભાઈ જુનાગઢ ગયા ને ત્યાં પ્રસાદ લો મારે. હા પછી યાદે ગયા યાદે દેખાય શકે પાસે એટલે પોણી આવ્યા પછી એમ જઈમાં. હા વાંધો નહીં એટલો સંગ હોય ને ભાગમાં બીજું હું. હા એ તો મોટા છે ને દિલ પ્રશ્ન છે ને વૈષ્ણવ ત્યાંથી માણસ કહેતા છે ભેગા નો થઈને તેમને જે કરે છે એમાં બધું આવી ગયું આવી ગયું ભગવત સમરણ તો આપડે કીધા. હા બહુ આનંદ કરાયો હતો. થોડે ગીત ને આંબે પેટ પાસે કઈ ખાવાની થોડે ગીત ને આંબે પેટ પાસે. હવે એ તો બસ તમારા હાથમાં છે બધું. હા શું થઈ બીજું આનંદમાં? બસ આનંદ મારું. હવે તો ભગવત સમરણ નહીં થાય ક્યાંથી બોલાવજો હવે? એવું તો થઈ જાય એવું તો અહીંયા બેઠા હોય તો થઈ જાય કોઈ પછી આવે કોઈ કઈ તો મહેમાન છે એવું કઈ કોઈ ગીત ન હોય. મનોરથ 10 મિનિટ થઈ જાય કેટલી થાય મનોરથ તો એ મનોરથ માં તો એવું હોય પાછું બપોર વચાણાનો ટાઈમ હોય ને તો કરે એમ થાય આવતું આનંદ ધંધે થઈ જાય પછી કઈક કરશે અંકુર ધંધે રહ્યા થાય ને હમણાં સુરત ત્યાર પછી તમારે એકલા હોય જુનાગઢ ગયા હોય તો પછી બપોર વચ્ચે કોઈ ન હોય. ગલો તમારો એકલો જયારે આ વખતે બપોરે ગોઠવશે 11 વાગે આવે ને તો પછી 12 સુમારે બજારમાં પૂરું ન હોય તો 11 વાગે આવતો ગલો ખુલ્લો હોય ને ગલા વાળાનો બીક છે મને બહુ. એ ગલો 12:30 તો બંધ થઈ જાય પછી જમવા જાય ને ત્યારે જવાય ને તો ત્યારે જવાય ને તો આવો જય શ્રી કૃષ્ણ.